ઉનાળાની રજાઓ દરમિયાન બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સમર યોગ કેમ્પ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો સમર યોગ કેમ્પ સુરતના મોટા વરાછા સ્થિત ડાયનાસોર પાર્ક ખાતે યોજાયો, જેમાં અંદાજે 220 જેટલા બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। આ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને રમતિયાળ યોગ પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સાથે જ ટીમ વર્ક, નેતૃત્વ અને સકારાત્મકતા વિકસે તે માટે વિશેષ પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ રીટાબેન દવે તેમજ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ બાળકો યોગાભ્યાસ કરી રહ્યા છે। નમસ્કાર, હું આ યોગ કેમ્પના પાછલા 8 દિવસથી આવું છું અને મને રોજ અહીંયા આવવાની બહુ મજા આવે છે। પહેલા દિવસે આવ્યો ત્યારે મને બહુ આળસ ચડતી હતી, બહુ મજા નહોતી આવતી અને હું બહુ થાકી ગયો હતો। પણ જેમ રોજ યોગ કરવા મળ્યો પછી હું નિરોગી બની ગયો। એટલે મને કોઈ રોગ નથી થતા। મને શરદી હતી તે પણ મટી ગઈ, મને ગોઠણનો દુખાવો હતો, મને હાથ પગ દુખતા હતા રોજ, તે પણ મટી ગયા। અહીંયા યોગમાં દરેક બાળકોને સવારમાં 7 થી 9 નો ટાઈમ આપેલો છે। દરેક બાળક બહુ નિરોગી બની ગયા છે અને રોજ સવારમાં 6:30 તો અહીંયા આવી જ જાય છે। હું પણ રોજ 6:30 અહીંયા આવી જાઉં છું। એક કારગિલ ચોકથી આવું છું, પણ મને યોગ કરવાની એટલી મજા આવે છે કે રોજ મારે સવારમાં 5:30 વાગે પણ ઉઠવું પડે ને તો પણ મને ચાલશે। અહીંયા અમારા જે કોચ છે રીટાબેન દવે, તેઓ પણ અમને બહુ સારી રીતે શીખવે છે। તો અમને નવા નવા આસનો બતાવે છે અને અમારી અંદર જે કળા છે તેને વિકસાવવા માટે તેઓ નવી નવી સ્પર્ધા પણ રાખે છે, જેમ કે સ્પીચની સ્પર્ધા, ગાયકોની સ્પર્ધા, ચિત્ર દોરાવે છે અને અમારી જે કળા છે તેને પ્રોત્સાહન પણ બહુ સારું આપે છે। ઓમ નમસ્કાર। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું 15 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે। બાળકો માટે આ 15 દિવસ એટલે કે તારીખ 16 મે થી 30 મે સુધી આ રીતે 15 દિવસનું નિઃશુલ્ક આયોજન છે કે જેમાં બાળકોને અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરવામાં આવે છે, સમર કેમ્પનું આયોજન। અને ગુજરાતમાં કુલ 225 કેમ્પોનું આયોજન થયું છે। 225 જગ્યાએ અલગ અલગ એક્ટિવિટીઝ, બાળકોનું જીવનમાં આગળ વધે, એકાગ્રતા આવે, સ્થિરતા આવે, મન શાંત થાય, વિચારો શાંત આવે, ભણવામાં એકાગ્રતા આવે અને એ બાળક આપણું ખૂબ આગળ વધે તેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સતત પ્રયત્નશીલ રહ્યા છે અને પ્રયત્નો કરતા રહ્યા છે। અને અહીં પણ યોગ વર્ગમાં બાળકો ખૂબ સરસ યોગ અભ્યાસ કરે છે। અત્યારે મારા યોગ ક્લાસમાં ડાયનાસોર પાર્ક સુરત ખાતે જે યોગ ક્લાસ ચાલે છે તેમાં દરરોજ 220 બાળકો આવે છે અને બધા બાળકો ખૂબ સરસ એક્ટિવિટી કરે છે। એમનામાં જે રહેલી કળા છે એનું પણ એ લોકો બતાવે છે કે ડ્રોઈંગ છે, પછી આસનો છે, અલગ અલગ છે, સૂર્ય નમસ્કાર છે, પછી કોઈ સારું ગાઈ શકે છે કોઈનામાં, કારણ કે ભગવાને દરેક બાળકમાં કંઈક ને કંઈક શક્તિ આપેલી છે, તો એનામાં જે શક્તિ રહેલી છે તે અહીં જાગૃત કરવામાં આવે છે કે એ ક્રિયા દ્વારા એ ખૂબ આગળ વધે અને બીજા બાળકોને પણ પ્રેરણા મળે। ગઈકાલે માતૃપિતૃ વંદના કાર્યક્રમ રાખેલો, તેમાં પણ ખૂબ સારી સંખ્યામાં માતા પિતા સાથે બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરસ પૂજન અર્ચન કરેલું હતું। આ રીતે અમે સતત કાર્યો કરીએ છીએ અને આગળ જતા બાળકોને ખૂબ આગળ વધે અને એમનામાં ખૂબ વધારે કુશળતા, એ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી બાળકો દત્તક પણ લેવામાં આવે છે। ખૂબ સરસ આસનો કરતા હોય, પ્રાણાયામ કરતા હોય અને એમને પણ દત્તક લઈ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દરેક ખર્ચ પોતે આપી અને બાળક આગળ વધે એવું સતત પ્રયત્નશીલ રહ્યા છે। સાથે અમારું જે ટીમ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની, તો દરેક જગ્યાએ અમારે ક્લાસો ચાલે છે, મોટા માટે પણ, એવું નથી ફક્ત બાળકો માટે। નિઃશુલ્ક દરરોજ ક્લાસ ચાલે છે। અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી એ પણ સતત ચિંતા કરીએ છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમણે યોગ બોર્ડની સ્થાપના કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે એ પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે। માનનીય રમતગમતના મંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે ચેરમેન શ્રી અને અમારા જેવા યોગ કોચ તૈયાર કર્યા, યોગ ટ્રેનરો કર્યા। અત્યારે લાખોની સંખ્યામાં યોગ ટ્રેનરો તૈયાર કરી અને અલગ અલગ વિસ્તારમાં આવા સતત યોગ ક્લાસો ચાલુ રહે છે કે મારા દેશનો દરેક નાગરિક સ્વસ્થ જીવન જીવે, નિરોગી જીવન જીવે, એવા સતત પ્રયત્નો ચાલુ રહ્યા છે। અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર કેમ્પ ચાલે છે। તે જ કેમ્પ અહીંયા ડાયનાસોર ગાર્ડનમાં દરરોજ સવારે 5:30 થી 7 નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવવામાં આવે છે કે લોકો ખૂબ સરસ રીતે પોતાનું સ્વસ્થ જીવન જીવી શકે, તે હેતુથી આ કેમ્પો ચાલે છે અને નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલે છે।
અને સાથે અમારે જે અત્યારે ટીમ છે એ ખૂબ સરસ કાર્ય કરી રહી છે. સહસંચાલકો કે દરેક સંચાલકો ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે. તો એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર અને તમારી GTPL ટીમનો પણ ખૂબ આભાર કે તમે લોકો અમારી પાસે આવ્યા અને ખૂબ સરસ અમને સમય આપ્યો. એ બદલ આપનો આભાર. થેન્ક યુ. ઓમ નમસ્કાર, સુપ્રભાતમ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 16 મે થી 30 મે સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં ટોટલ 225 કેમ્પો છે ગુજરાતમાં. આ દરેક જગ્યાએ ખૂબ સરસ બાળકો અભ્યાસ કરે છે. નવી નવી આસનો શીખવામાં આવે છે, પ્રાણાયામ કરાવવામાં આવે છે, ધ્યાન કરાવવામાં આવે છે. બાળકોમાં જે કળા રહેલી છે કે જે એના દ્વારા બાળક ખૂબ આગળ આવે, શારીરિક માનસિક રીતે પણ એમનું આગળ વધે એ રીતે સતત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચિંતા કરે છે અને બાળક ખૂબ આગળ વધે તેવા સતત પ્રયત્નો ચાલે છે. અમારા જેવા યોગ કોચ અને યોગ ટ્રેનરો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તૈયાર કરે છે કે મારા દેશનું દરેક નાગરિક સ્વસ્થ રહે, નિરોગી રહે તેવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત પ્રયત્નશીલ રહ્યા છે અને ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે.